ગોંડલનો યુવક ગુમ થવાના કેસમાં ગ્રામ્ય પોલીસે હજુ સુધી ફરિયાદ નથી નોંધી। ફરિયાદ ન નોંધાતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે, જેમાં ગણેશ ગોંડલે યુવકને માર મારી ગુમ થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે, જેમાં ધારાસભ્યનો પુત્ર હોવાથી શું પોલીસ મામલો દબાવવાનો પ્રયત્ન કરી રહી છે તેવો પણ પ્રશ્ન ઉભો થયો છે। યુવાન માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસે જણાવ્યું છે, જેમાં યુપીએસસીની તૈયારી કરતો યુવક ગુમ થતા પરિવારજનો પણ હવે ચિંતામાં મુકાયા છે। દીકરાને પરત લાવવામાં આવે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે। અગાઉ પણ વિવાદોમાં ગણેશ ગોંડલ આવી ચૂક્યા છે। ગણેશ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। રાજકુમાર જાટ નામનો યુવક છેલ્લા એક અઠવાડિયાથી ગુમ થયો છે, ત્યારે ગોંડલ ગણેશ અને તેના માણસો દ્વારા આ યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ આ યુવક છે તે ગુમ થયો છે। સમગ્ર મામલે યુવકના પિતા દ્વારા ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। છેલ્લા એક અઠવાડિયાથી આ પોલીસ અરજી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં નથી આવી, એટલે કોની રહેમ રાય હેઠળ હજુ સુધી ફરિયાદ નથી લેવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે। પોલીસે વીટીવી સમક્ષ જણાવ્યું હતું કે આ જે યુવાન છે, ગુમ થયેલો યુવાન છે, તે યુપીએસસીની તૈયારી તો કરતો હતો, પરંતુ તે ડિપ્રેશનમાં હતો, જેના કારણે તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો છે। સાપર સુધી તે જોવા મળ્યો છે। હાલ તો પોલીસે આ મામલે હજુ સુધી ગુનો નોંધ્યો નથી, પરંતુ યુવક ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા છે। કેમેરામેન નિશિત સાથે ભાવચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।